Hello students, how are you? Again welcome to our video lecture series. Today's lecture we are going to learn about types of OLAP server. We discussed also previous lecture about relational online analytical processing model, multidimensional OLAP, and today's lecture we are going to learn about HOLAP, means hybrid online analytical processing model or server. What is HOLAP, how it works, something we discuss in this particular lecture. ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી જોવા જઈએ તો સિમ્પલ કન્સેપ્ટ છે. આપણે પ્રીવિયસ લેક્ચરમાં રોલેપ અને મોલેપ માટેનો કન્સેપ્ટ બહુ સારી રીતના અન્ડરસ્ટેન્ડ કરેલ છે. તો જો એ બંને કોન્સેપ્ટ આપણને પ્રોપરલી સમજાણા હશે તો આ કોન્સેપ્ટ સમજવો કોઈ ડિફિકલ્ટીઝ વાળું નથી. એનું સિંગલ એક જ રીઝન છે, કારણ કે અહીંયા આગળ હાઇબ્રિડ OLAP તરીકે આપણે એને કન્સિડર કરી શકીએ છીએ, જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી પ્રીવિયસ બોથ રિલેશનલ એન્ડ મલ્ટીડાયમેન્શનલ OLAPના જે મેઇન એડવાન્ટેજીસ, જે કન્સેપ્ટ જે છે એ કન્સેપ્ટને ત્યાં આગળ એ હાયર કરે છે, એ ઇન્ટ્રોડ્યુસ કરે છે. અને બોથ ધી મોડલ્સ ફંક્શનાલિટી યુઝ સાઇમલ્ટેનિયસલી એન્ડ પરફોર્મ some particular query or task in this particular server, and that's why we can say this is the best or faster concept or a server. સિમ્પલ આઈડિયા આવ્યા, કારણ કે ત્યાં આગળ છે એ રિલેશનલ અને મોલેપ જે મલ્ટીડાયમેન્શનલ મોડેલ આપણે જોયા, સર્વરના કન્સેપ્ટ જોયા, એ બંને કન્સેપ્ટના જે સર્વરના કન્સેપ્ટ જે છે એ હોલેપની અંદર ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવેલા છે. મીન્સ કે એના જે કી પોઈન્ટ છે, જે એડવાન્ટેજીસ અમુક મેઇન કન્સેપ્ટ છે, એ બંનેને અહીંયા આગળ હોલેપની અંદર છે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યા છે. સાઇમલ્ટેનિયસલી બંનેને યુઝ કરવામાં આવેલા છે. એટલા માટે ત્યાં આગળથી જે બંનેની સર્વિસ થ્રુ આ પર્ટિક્યુલર સર્વરની અંદર શું કરવામાં આવે છે, એ કન્સેપ્ટને છે એક્ઝિક્યુટ કરવામાં આવે છે, યુઝ કરવામાં આવે છે. તો હવે આપણે જોઈએ ત્યાં આગળથી વોટ ઇઝ ધ એકચ્યુઅલ મિનિંગ ઓફ હાઇબ્રિડ OLAP server. So here HOLAP incorporates the best feature of MOLAP and HOLAP into a single architecture. Very most important statement here. હમણાં જ આપણે જોયું એ જ રીતના કે અહીંયા HOLAP છે શું કરે છે કે MOLAP અને રોલેપના બંનેના જે બેસ્ટ ફીચર્સ છે એ ફીચર્સને છે એ આ પર્ટિક્યુલર આર્કિટેક્ચરની અંદર એઝ એક સિંગલ આર્કિટેક્ચરની અંદર એને હાયર કરવામાં આવે છે, ઇન્કોર્પોરેટ કરેલા છે. મીન્સ કે બંનેને ત્યાં આગળથી ઇન્ટ્રોડ્યુસ કરેલા છે અને એક સિંગલ આર્કિટેક્ચરની અંદર એને એસ્ટાબ્લિશ કરેલા છે. જ્યારે પ્રીવિયસમાં શું હતું કે મોલેપ અને હોલેપ છે બે ઇન્ડિવિજ્યુઅલી એઝ એક સર્વર તરીકે કામ કરવામાં આવે છે. એટલા માટે ત્યાં આગળથી બંનેના અમુક જે ટાઈપના ફીચર્સ છે એ અલગ અલગ રીતના કામ કરે છે. એટલા માટે સપોઝ કે આપણે રિલેશનલ મોડેલમાં જોયું તો એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી છે એ સ્લોલી કામ કરે છે. જ્યારે મલ્ટીડાયમેન્શનલમાં જોયું તો એ ફાસ્ટ ડેટાનું પ્રોસેસિંગ કરાવડાવે છે, કામ કરાવડાવે છે. રિલેશનલ ડેટાબેઝની અંદર શું હતું કે હ્યુજ એમાઉન્ટ ઓફ ઇન્ફોર્મેશનને ત્યાં આગળથી સ્ટોર કરી શકે છે, હેન્ડલ કરી શકે છે. જ્યારે મલ્ટીડાયમેન્શનમાં શું હતું કે અમુક લિમિટેડ એમાઉન્ટ ઓફ ઇન્ફોર્મેશનને છે હેન્ડલ કરી શકે છે અથવા તો એ સ્ટોર કરી શકે છે. તો આ બંને અલગ અલગ રીતના છે. પણ હવે અહીંયા હોલેપની અંદર શું થાય છે, આ બંને કન્સેપ્ટને છે એ સાઇમલ્ટેનિયસલી ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવેલા છે. એટલા માટે હ્યુજ એમાઉન્ટ ઓફ ઇન્ફોર્મેશનને હેન્ડલ કરી શકશે, સ્ટોર કરી શકશે, એઝ વેલ એઝ જે હાઈ પ્રોસેસિંગ પાવર છે એ પણ એ ત્યાં આગળથી ક્વિકલી અને ફાસ્ટ છે એ પરફોર્મ કરી શકશે. એ વિથ ધ હેલ્પ ઓફ મલ્ટીડાયમેન્શનલ અને હ્યુજ એમાઉન્ટ ઓફ સ્ટોરિંગ ડેટા વિથ ધ હેલ્પ ઓફ રિલેશનલ મોડેલ. તો આવી રીતના આપણે ટૂંકમાં સિમ્પલ વર્ડ સમજવાનો એ જ છે કે ભાઈ અહીંયા હોલેપ જે છે એ બંને જે સર્વર છે બંનેના અમુક ટાઈપના ફીચર્સ છે એ ફીચર્સને અહીંયા આગળ ઇન્ટ્રોડ્યુસ કરી અને સાઇમલ્ટેનિયસલી ટાસ્કને જે પરફોર્મ કરે છે. HOLAP system save more substantially quantities of detailed data in the relational table, while the aggregation are stored in the pre-calculation queue. Here, HOLAP system save more substantial queries of detailed ડેટા. ટૂંકમાં અહીંયા આગળ આપણે એ જ વસ્તુ સમજવાની છે, કારણ કે એ અમુક એ ટાઈપની જે કોમ્પ્લિકેટ ક્વેરીઝ છે, જે અમુક એ ટાઈપના ડેટા છે, એ ડેટાને એ રિલેશનલ ટેબલ ફોર્મની અંદર ડેટાને છે એ સ્ટોર કરશે. અને જ્યારે અમુક એ ટાઈપનું એગ્રીગેશન
ટાઈપના અમુક એ ટાઈપના રેકોર્ડ જે છે એને છે અહીંયા પ્રી કેલ્ક્યુલેશન એઝ એ ક્યુબ ફોર્મની અંદર ડેટાને સ્ટોર કરવામાં આવે છે. પોઈન્ટને મેન્શન કરશું આપણે મોલેપની અંદર છે એ સિમ્પલ સ્ટડી કરેલું સમજા કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી ઇન મોલેપ there are data are managed in a cube form as a pre-calculate some task is also performed in this particular model. Whereas in ROLEP it is handle or manage each and every records or data as a in a relational tabular forms. તો અગેન અહીંયા આગળથી બે કન્સેપ્ટને આપણે ખાસ સમજવાના છે. પહેલો કન્સેપ્ટ એ આપ્યો છે કે રિલેશનલ ડેટાબેઝની અંદર અમુક એ ટાઈપની ક્વેરીઓને જે પરફોર્મ કરાવડાય છે અને અમુક એ ટાઈપની જે રેકોર્ડ છે ક્વેરી છે એને એઝ એ પ્રી કેલ્ક્યુલેટ ક્યુબ ફોર્મની અંદર એને પરફોર્મ કરે છે. એટલે સાયમલ્ટેનિયસલી બંને કન્સેપ્ટ ત્યાં આગળ હોલેપની અંદર પોસિબલ છે. હોલેપ ઓલ્સો કેન ડ્રીલ થ્રુ ફ્રોમ ધ ક્યુબ ડાઉન ટુ ધ રિલેશનલ ટેબલ ફોર ડિટેલ ડેટા. તો અહીંયા આગળ ટૂંકમાં કહીને હોલેપ છે એ શું કરે છે કે અમુક એ ટાઈપનો જે પર્ટિક્યુલર જે કોન્સેપ્ટ છે એને કોઈ ડ્રીલ ડાઉન ફોર્મની અંદર અમુક પર્ટિક્યુલર પાર્ટની અંદર રીતના ડિવાઈડ કરી અને એઝ એ ક્યુબ ફોર્મેટની અંદર એને રિલેશનલ ટેબલની સાથે છે એ ડિટેલ નોટ્સ અથવા તો એક ઇન્ફોર્મેશનની અંદર પ્રેઝન્ટ કરાવડાવે છે. The Microsoft SQL Server 2000 provides a hybrid OLAP server. Here Microsoft SQL Server 2000 is the best example for a hybrid OLAP server. So it's use the concept of OLAP server. તો ત્યાં આગળથી ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી જે માઇક્રોસોફ્ટ એસક્યુએલ સર્વર 2000 જે છે એ નોર્મલી કયા સર્વર કોન્સેપ્ટનો યુઝ કરે છે એ હોલેપ સર્વરનો યુઝ કરે છે. કારણ કે હોલેપ સર્વર છે એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી મોલેપ અને રોલેપ બંનેના કન્સેપ્ટને ત્યાં આગળથી સાયમલ્ટેનિયસલી મેનેજ કરે છે, એક્ઝિક્યુટ કરાવડાવે છે. Hybrid OLAP is a combination of both ROLAP and MOLAP. It offers higher scalability of ROLAP and faster computation of MOLAP. મેનેજ કરજો અહીંયા આગળ ખાસ આ સ્ટેટમેન્ટ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. OLAP offers high scalability of ROLAP. કારણ કે આપણે જોયું હતું કે રોલેપની અંદર છે શું કરવામાં આવે છે અમુક હ્યુજ એમાઉન્ટ ઓફ લાર્જર એમાઉન્ટ ઓફ ડેટાને ત્યાં આગળ મેનેજ કરી શકાય છે અને હેન્ડલ કરી શકાય છે, સ્ટોર કરી શકે છે. વેરેઝ ઇન મોલેપ it is perform all over some complicated task in very faster and faster computation of MOLAP. બરાબર છે. અમુક એ ટાઈપનું જે પ્રોસેસિંગ ટાસ્ક જે છે એ મોલેપ થ્રુ સેવ કરવામાં આવે છે અને અમુક એ ટાઈપના જે ડેટાને મેનેજ કરવામાં જે સ્ટોરેજ માટે જે યુઝ કરવામાં આવે છે એ રોલેપનો યુઝ કરવામાં આવે છે. અને બોથ કન્સેપ્ટ ઓર ફંક્શનાલિટી યુઝ ઇન ધીસ પર્ટિક્યુલર સર્વર. OLAP server allows storing the large data volume of detailed information. Again, simply આપણે કહી શકીએ છીએ કે હોલેપની અંદર શું કરવામાં આવે છે કે લાર્જ એમાઉન્ટ ઓફ ડેટાને ત્યાં આગળથી જે ડિટેલ સ્ટોર કરી શકે છે. અગ્રિગેશન આર stored separately in MOLAP server. Again, in MOLAP, use aggregation, pre-calculation as a cube form data stored in this particular concept. And that's why it performs calculation task or execution task very fast with the help of a MOLAP concept. In ROLAP, we store huge amount of large amount of information. So those both concepts with the help of OLAP perform some complicated task in a very simply and very easy and very fast. It offers fast computation for MOLAP and higher scalability of ROLAP. OLAP uses two databases. One is ROLAP and second one is MOLAP. તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી સિમ્પલ આપણે એવું કહી શકીએ છીએ કે મોલેપ જે છે એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી બે ડેટાબેઝ કન્સેપ્ટને છે ફોલો કરે છે અથવા તો યુઝ કરે છે સાયમલ્ટેનિયસલી. અને એટલા માટે જ એ ઓલ ઓવર શું કહી શકાય કે અમુક ટાસ્ક જે છે એ એકદમ ફાસ્ટ ઇઝી પરફોર્મ કરી શકે છે. Detailed information is stored in a relational database. આવ્યું અગેન આગળ કારણ કે ડિટેલ ઇન્ફોર્મેશન છે લાર્જ એમાઉન્ટ ઓફ ઇન્ફોર્મેશન છે હ્યુજ એમાઉન્ટ ઓફ ઇન્ફોર્મેશન સ્ટોર્ડ ઇન ધ રિલેશનલ ડેટાબેઝ ઓર રોલેપ સર્વર. નેક્સ્ટ હિયર one diagram information. So and we
try to understand this particular concept. તો અહીંયા આગળ ટૂંકમાં એક જે ડાયાગ્રામિકલ ઇન્ફોર્મેશન આપી અને આપણે એક આ પ્રેક્ટિકલી કોન્સેપ્ટ છે એ સમજાવવાનો પ્રયત્ન કરેલ છે. તો સૌથી પહેલાં તો ત્યાં આગળ આપણે અન્ડરસ્ટેન્ડ કરી શકીએ, જોઈ શકીએ કે ત્યાં આગળ કોઈ ફ્લેટ ફાઇલ અથવા તો અમુક એને રિલેટેડ OLTP રિસોર્સિસ જે છે એ સ્ટોર કરવામાં આવેલા છે, જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી એક ડેટા વેરહાઉસ તરીકે આપણે આમને કન્સિડર કરી શકીએ છીએ. આપણે ભણી ગયેલા છીએ, અગાઉ જોઈ ગયેલા છીએ કે ભાઈ ડેટા વેરહાઉસની અંદર અલગ અલગ ટાઈપની વેરાયટીઝ ઓફ ઇન્ફોર્મેશન સ્ટોર્ડ ઇન ધી ડેટા વેરહાઉસ. તો હિયર વી કન્સિડર એઝ એ data warehouse. In data warehouse, some flat file are also stored here, or other resources file also there here. With the help of ETL server, extracting, transporting and loading services, it makes some complicate or difficult task to in easiest way. તો અહીંયા આગળ શું કરવામાં આવશે, એ જે અહીંયા હ્યુઝ એમાઉન્ટ ઓફ ઇન્ફોર્મેશન, જે અલગ અલગ ટાઈપની ઇન્ફોર્મેશન અહીંયા સ્ટોર થયેલી છે, એ ETL સર્વર થ્રુ એને એવી રીતના એક્સટ્રેક્ટ કરવામાં આવશે, એને ટ્રાન્સફોર્મ કરવામાં આવશે. અને ક્યાં આગળ ટ્રાન્સફોર્મ કરી દેવામાં આવશે, તો કે ડેટા વેરહાઉસ સ્કીમાની અંદર વિથ ઓનલી બેઝ ડેટાબેઝ. ટૂંકમાં અહીંયા આગળથી એક જે બીજો ડેટાબેઝ ખાસ યુઝ કરવામાં આવે છે, એ આ ડેટાબેઝની અંદર ટ્રાન્સફોર્મ કરાવી દેશે. એ કોણ, તો કે ETL સર્વર. પોઈન્ટને મેન્શન કરજો વિદ્યાર્થી મિત્રો. અહીંયા આગળથી આ બધી અલગ અલગ ટાઈપની ઇન્ફોર્મેશન જે ડેટા વેરહાઉસ અંદર સ્ટોર થયેલી છે, એ ઇન્ફોર્મેશનમાંથી અમુક એ ટાઈપની સ્પેસિફિક પર્ટિક્યુલર ટાઈપની અંદર એને છે એ કન્વર્ઝન કરી અને અહીંયા આગળ આ ડેટા સ્કીમાની અંદર લાવવામાં આવે છે. ડેટા સ્કીમા ત્યાં આગળ કહીને શું કરાવડાવે છે, તો કે એને અલગ અલગ ફોર્મની અંદર ખાસ તો સ્પેશિયલી અહીંયા આગળ MDDB લોડરનો યુઝ કરવામાં આવે છે. આપણે પ્રીવિયસ લેક્ચરમાં ભણ્યા મોલેપની અંદર સ્પેશિયલી મલ્ટી ડાયમેન્શનલની અંદર ત્યાં આગળથી MDDB મીન્સ મલ્ટી ડાયમેન્શનલ ડેટાબેઝ. તો ત્યાં આગળથી આ લોડર થ્રુ એ અહીંયા આગળ મોલેપ સર્વર જે છે એ અમુક એ ટાઈપના ક્યુબ ફોર્મની અંદર ડેટાને સ્ટોર કરાવડાવશે, હેન્ડલ કરાવડાવશે. એવી જ રીતના અહીંયા આગળ એક રિલેશનલ ટાઈપનો જે ડેટા છે, જે રોલેપ તરીકે આપણે એને કન્સિડર કરી શકીએ છીએ. વી કેન કન્સિડર એઝ એ રોલેપ. તો અહીંયા આગળથી અમુક એ ટાઈપની જે ટેબ્યુલર ઇન્ફોર્મેશનની અંદર જે અલગ અલગ ટાઈપની ઇન્ફોર્મેશન છે, એ ઇન્ફોર્મેશનની અંદર સ્ટોર કરવામાં આવશે. અમુક એ ટાઈપનું પ્રી કેલ્ક્યુલેટ ઇન્ફોર્મેશન છે, અમુક સમ કોમ્પ્લિકેટ ઇન્ફોર્મેશન છે, એ ઇન્ફોર્મેશનને છે અહીંયા આગળ ક્યુબ ફોર્મની અંદર, જેને આપણે મોલેપ તરીકે કન્સિડર કરી શકીએ છીએ, જ્યારે અહીંયા રોલેપ તરીકે કન્સિડર કરી શકીએ. તો આવી રીતના આ હોલેપ સર્વર છે એ શું કરે છે, બે ડેટાબેઝનો સ્ટોર કરે છે. અને ફાઇનલી ત્યાં આગળથી શું કરવામાં આવશે, એક આ ઓલેપ સર્વર જે છે, એ ઓલેપ સર્વર અથવા તો આપણું જે આ હોલેપ સર્વર છે, એ સર્વર છે એ એન્ડ યુઝરને સમથિંગ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરશે. તો ટૂંકમાં ફાઇનલી અહીંયાથી જ્યારે યુઝર કોઈ એની ક્વેરી પાસ કરશે, એ ક્વેરી છે એ ઓલેપ સર્વર પાસે આવશે. એ ત્યાં આગળથી મલ્ટી ડાયમેન્શનલ અથવા તો રિલેશનલ ડાયમેન્શનલને મોકલી આપશે. જો એમની પાસે એ ટાઈપના અમુક ડેટા અવેલેબલ નહીં હોય, તો એ અહીંયા આગળથી છે એ આ ડેટા વેરહાઉસની અંદરથી ફેચ કરી અને પાછું એને રિટર્ન કરો. તો આવી રીતના આખું એનું જે સ્ટ્રક્ચર જે છે, એક એનો જે સિનારીઓ છે, એ સિનારીઓને આપણે અહીંયા આગળ રિપ્રેઝન્ટ કરી શકીએ છીએ. અને ફાઇનલી આ જે સ્ટ્રક્ચર જે છે એને આપણે હોલેપ આર્કિટેક્ચર તરીકે કન્સિડર કરી શકીએ છીએ. ક્લિયર? તો આઈ હોપ યુ ગોટ ધીસ કોન્સેપ્ટ વેરી વેલ વિથ ધ હેલ્પ ઓફ ધીસ પર્ટિક્યુલર ડાયાગ્રામ. તો આવી રીતના ટૂંકમાં અહીંયા આગળ આ હોલેપ સર્વર છે, સિમ્પલ મેઇન વસ્તુ સમજવાની એ જ છે કે એ કોમ્બિનેશન ઓફ પ્રીવિયસ બોથ સર્વર, રોલેપ સર્વર એન્ડ મોલેપ સર્વર, એન્ડ ટાસ્ક સમ કોમ્પ્લિકેટ and very fast and efficiently task to the end user. તો આવી રીતના સમથિંગ ટાસ્ક છે એ પરફોર્મ કરવામાં આવે છે. નાઉ વી સી સમ એડવાન્ટેજીસ ઓફ અ હાઇબ્રિડ OLAP સર્વર. OLAP provides the functionality of both MOLAP and ROLAP. અહીંયા આગળ જે હોલેપ સર્વર છે એ બોથ ફંક્શનાલિટી પ્રોવાઈડ કરે છે, જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી મોલેપ અને હોલેપ બંનેને છે એ હેન્ડલ કરી શકે છે. હોલેપ પ્રોવાઈડ ફાસ્ટ એક્સેસ એટ ઓલ લેવલ ઓફ એગ્રીગેશન, કારણ કે ત્યાં મોલેપ કન્સેપ્ટ થ્રુ અમુક એ ટાઈપનું જે એગ્રીગેશન, જે ડેટાને અમુક એ ટાઈપના પ્રી કેલ્ક્યુલેટ, અમુક એ ટાઈપના ક્યુબ ફોર્મેટની અંદર જે પ્રેઝન્ટ કરવામાં આવે છે, જેથી કરીને અમુક એ ટાઈપનું જે ક્વેરીઝ છે, અમુક એવી ડેટા જે છે એક્સેસ કરવાની જે છે એ એકદમ વેરી ફાસ્ટ ડેટાને એક્સેસ કરી શકે છે. હોલેપ ઇઝ બેસ્ટ યુઝડ વેન લાર્જ એમાઉન્ટ ઓફ એગ્રીગેશન આર queried, often with a little detailed data, offering high performance and lower storage requirement.
કારણ કે ત્યાં આગળથી બંનેનું કોમ્બિનેશન છે રોલેપ એન્ડ મોલેપનું. એ બેઝ ઉપરથી ત્યાં આગળથી અમુક એ ટાઈપના એગ્રીગેશન રિલેટ જે કોઈ ક્વેરીઝ છે, કોઈ અમુક એવી ડિટેલ ડેટા રિલેટેડ ક્વેરીઝ છે, તો એ ક્વેરીઝને છે એ પણ શું કરી શકે છે, હાઈ પરફોર્મન્સ સાથે એને ત્યાં આગળથી છે એ એક્ઝિક્યુટ કરી શકે છે, એને એપ્લાય કરી શકે છે. ક્યુબ આર સ્મોલર ધેન મોલેપ સિન્સ ધ ડિટેલ ડેટા ઇઝ કેપ્ટ ઇન રિલેશનલ ડેટાબેઝ. કારણ કે ત્યાં આગળથી ક્યુબ જે છે, આપણે આની પહેલાના લેક્ચરમાં જોયું હતું કે મોલેપની અંદર ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી એક લેસ એમાઉન્ટ ઓફ ઇન્ફોર્મેશનને સ્ટોર કરી શકાય છે, પણ અહીંયા આગળ તો હોલેપ શું કરે છે, મોલેપ એન્ડ રોલેપ બંને કન્સેપ્ટને છે યુઝ કરે છે. એટલા માટે ત્યાં આગળથી અમુક એ ટાઈપના જે ડેટા છે એને રિલેશનલ ડેટાબેઝની અંદર સ્ટોર કરી અને પણ એને પ્રોપરલી અને ફાસ્ટ ડેટાનું એક્ઝિક્યુશન કરવાની એક ફેસિલિટી છે પ્રોવાઈડ કરે છે. પ્રોસેસિંગ ટાઈમ ઇઝ લેસ ધેન મોલેપ સિન્સ ઓનલી એગ્રીગેશન આર સ્ટોર ઇન મલ્ટી ડાયમેન્શનલ ફોર્મેટ. હવે અગેન હિયર ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી જે પ્રોસેસિંગ ટાઈમ છે એ વેરી ફાસ્ટ છે. આ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું કમ્પેરિઝન બિટવીન રોલેપ, મોલેપ એન્ડ હોલેપ. એટ એ ટાઈમ ધીસ પોઈન્ટ ઓલ્સો વી ડિસ્કસ. તો અહીંયા આગળ મેઇન વસ્તુ સમજવાની એ છે, અગેન ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી જોવા જઈએ તો જે રિલેશનલ અને મલ્ટી ડાયમેન્શનલ મોડેલ છે એની કમ્પેરિઝનમાં હોલેપ છે કેવું છે, એ ફાસ્ટ છે અને ક્વિકલી છે એ સમથિંગ ડેટાને છે એપ્લાય કરી શકે છે. લો લેટન્સી સેન્સ પ્રોસેસિંગ ટેક્સ પ્લેસ વેન ચેન્જીસ અકર એન્ડ ડિટેલ ડેટા ઇઝ કેપ્ટ ઇન ધ રિલેશનલ ડેટા બેઝ. ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી અમુક એ ટાઈપનો ડેટા છે એ કોઈ રિલેશનલ ડેટાબેઝની અંદર સ્ટોર કરવામાં આવે છે, જેથી કરીને શું થાય છે કે મેની ટાઈમ્સ અમુક એ ટાઈપનો કન્સેપ્ટ જે છે કોઈ એવી રીતના ચેન્જીસ કરવામાં આવે છે, જે પ્રોસેસિંગ જે ટાસ્ક જે અમુક અકર થાય છે એ પ્રોપરલી અને ઇઝીલી હેન્ડલ થઈ શકે છે. Some disadvantages of hybrid OLAP server. First one is OLAP architecture is very complex to understand because it supports both MOLAP and ROLAP. Simple and very easy. ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી આમ જોવા જઈએ તો હાઇબ્રિડ OLAP સર્વરનું જે એક આર્કિટેક્ચર છે એ થોડું છે કેવું છે, કોમ્પ્લિકેટ છે. એનું રીઝન એક જ છે કે એ સાયમલ્ટેનિયસલી મોલેપ અને રોલેપ બંને સર્વરના કન્સેપ્ટને ત્યાં આગળ યુઝ કરે છે, એ સપોર્ટ કરે છે. એઝ સ્લો એઝ રોલેપ વેન યુ ટ્રાય ટુ એક્સેસ લિફ્ટ લેવલ ડેટા. ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી સિંગલ એક બીજો ડિસએડવાન્ટેજીસ એવો આપવામાં આવેલો છે કે ભાઈ રોલેપની કમ્પેરિઝનમાં અહીંયા આગળ છે એ બહુ રેર કેસની અંદર આવો પ્રોબ્લેમ જનરેટ થઈ શકે છે કે રોલેપ એઝ સ્લો એઝ રોલેપ વેન યુ ટ્રાય ટુ એક્સેસ લિફ્ટ લેવલ ડેટા. જનરલી કોઈ ડીએફ કોન્સેપ્ટ છે, ડેટા લિંક લેવલને એવા કોઈ લિંકિંગ પોઈન્ટ ઓફ વ્યૂથી જો ડેટાને આપણે એક્સેસ કરવાના થાય છે, યુઝ કરવાના થાય છે, એટ એ ટાઈમ થોડું જેનું પરફોર્મન્સ જોવા મળે છે એ રોલેપ સર્વર કરતાં છે એ સ્લોલી જોવા મળે. પણ એ રેર કેસની અંદર ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી તો વી કેન ઓલ્સો સે ઇટ ઇઝ ફાસ્ટર પ્રોસેસિંગ પાવર ટુ ધ રોલેપ એન્ડ મોલેપ. નીડ ટુ પ્રોસેસ વેન ન્યૂ રેકોર્ડ ઇન્સર્ટેડ. ત્યાં આગળથી અગેન કોઈ નવો રેકોર્ડ જ્યારે ઇન્સર્ટ કરવામાં આવે છે ત્યારે કોઈ પ્રોસીડ કરવાની ત્યાં આગળ રિક્વાયરમેન્ટ છે. નીડ ટુ પ્રોસેસ વેન ન્યૂ રેકોર્ડ ઇઝ ઇન્સર્ટેડ ઇન ધ સર્વર ઓર ડેટાબેઝ. ધીસ ઇઝ ધ સમ disadvantages of hybrid OLAP server. Now we see again other types of server. This is the main three types types of OLAP server: relational, multidimensional, and hybrid. These are main types of OLAP server. Same way, we other types of server we consider as a WOLAP, DOLAP, મોલેપ, સોલેપ સમથિંગ. તો આવી રીતના આપણે એને એક અધર ટાઈપ તરીકે પણ છે કન્સિડર કરશે. વી સી ઇટ વેરી ફાસ્ટ એન્ડ ક્વિકલી. ધેર આર ઓલ્સો લેસ પોપ્યુલર ટાઈપ્સ ઓફ OLAP સિસ્ટમ અપોન વિચ ઓન one could stumble upon every so often. We have listened some of the less popular brand existing in OLAP industry. ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી આ જે ચાર રિમેઇનિંગ અધર ટાઈપ તરીકે આપણે એને કન્સિડર કરી શકીએ છીએ એટલા બધા પાવરફુલ એન્ડ ફેમસ એના ટાઈપ નથી. પણ અગેન આપણે એને સિમ્પલ જોઈ લઈએ તો વેબ ઇનેબલ OLAP સર્વર, જેને આપણે વોલેપ તરીકે પણ કન્સિડર કરી શકીએ છીએ. વોલેપ
permits to OLAP application which is accessible via the web browser. Unlike traditionally client server OLAP application, OLAP is considered to have a three-tier architecture which consists of three components like client, middle level and database level. Here in OLAP, indirectly we can say it work as a three-tier architectures. One known as a client server, second one is a middle level, and third one is a database server. So indirectly in web enable OLAP સર્વર ની અંદર એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી થ્રી ટાયર આર્કિટેક્ચર જેવું સિમ્પલ કામ કરે છે. નેક્સ્ટ વન ઇઝ ડોલેપ, જેને ડેસ્કટોપ OLAP તરીકે પણ we can consider. DOLAP permits a user to download a section of the data from the database or source and work with that data set locally or on their desktop. તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી ત્યાં આગળથી જે પેલામાં શું હતું કે અમુક શું કહે કે આપણે એને ડાયનેમિકલી અને કોઈ બી જગ્યાએથી એ રીતના એક્સેસ કરી શકતા હતા, પણ અહીંયા આગળ શું થાય છે કે જે તે પર્ટિક્યુલર પીસી ઉપર જ આપણે એને એવી રીતના યુઝ કરી શકીએ છીએ. ડેસ્કટોપ પરફોર્મન્સ તરીકે આપણે એને કન્સિડર કરી શકીએ છીએ. નેક્સ્ટ વન ઇઝ MOLAP, મોબાઈલ OLAP સર્વર. મલ્ટીડાયમેન્શનલ જોઈ રીતે મોબાઈલ OLAP enables users to access and work on OLAP data and application remotely through the user their mobile device. મોબાઈલ થ્રુ સમથિંગ જે અમુક એવા એપ્લિકેશનો જે ટાસ્ક જે છે એ ટાસ્કને છે એ પરફોર્મ કરવા માટે ત્યાં આગળ મોબાઈલ OLAP સર્વરનો છે યુઝ કરવામાં આવે છે અને એન્ડ યુઝર જે છે એ રિમોટલી અમુક એ ટાઈપની એપ્લિકેશનોને છે એ પ્રોપરલી છે એ ઓન મોબાઈલની અંદર પણ શું કરી શકે છે, ઇઝીલી એને હેન્ડલ કરી શકે છે, મેનેજ કરી શકે છે. એવી જ રીતના SOLAP, જેને સ્પેશિયલ OLAP સર્વર તરીકે પણ we can consider as a SOLAP includes the capability of both geographical information system and OLAP into a single user interface. It facilitates the management of both spatial and non-spatial data. તો અહીંયા આગળ ટૂંકમાં જે એક SOLAP સર્વર છે એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી એ આપણને ત્યાં આગળથી ખાસ જિયોગ્રાફિકલ ઇન્ફોર્મેશન સિસ્ટમ GIS અને OLAP જે સિંગલ યુઝર ઇન્ટરફેસની જે ફેસિલિટીઝ આપને પ્રોવાઈડ કરે છે એ બંને ફેસિલિટીને ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી એ પ્રોપરલી મેનેજ કરી અને પછી એ સ્પેશિયલ ટાઈપની હોય તો ભલે અને નોન સ્પેશિયલ ટાઈપની હોય તો ભલે, પણ એને એવી રીતના પ્રોપરલી હેન્ડલ કરી શકાય છે. તો આવી રીતના આ અહીંયા આગળથી જે રિમેનિંગ જે ચાર હતા એ આપણે એને એક અધર ટાઈપ તરીકે કન્સિડર કરી શકીએ છીએ. પણ સ્પેશિયલી આપણું જે ટાર્ગેટ જે છે એ મેઇન એના આપણે રોલેપ, મોલેપ અને હોલેપ તરીકે એને કન્સિડર કરી શકીએ છીએ. આ જે ચાર ટાઈપ છે એ કોઈ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ એટલા ઇમ્પોર્ટન્ટ નથી, પણ અગેઇન આપણે એને બ્રીફલી ત્યાં આગળથી એવી રીતના ડિસ્કશન કરેલું છે, જેથી કરીને આપણે થોડોક આઈડિયા આવી શકે કે ભાઈ અધર ટાઈપ્સની અંદર આવા ટાઈપ ખાસ આવેલા છે, જેને આપણે વોલેપ તરીકે કન્સિડર કરીએ છીએ, ડોલેપ તરીકે, મોલેપ મીન્સ મોબાઈલ તરીકે અને SOLAP એટલે સ્પેશિયલ OLAP સર્વર તરીકે પણ એને કન્સિડર કરી શકાય છે. રેડી? સો આઈ હોપ dear students you got this concept very well. And if you have any kinds of question, query, please give it my comment section, as well as contact directly as possible, as I will again explain it very simple language. And okay, thank you for watching this video.